જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણની બાળલીલાની વાર્તા. ગોકુળમાં નાનકડો કાનુડો બધાનો લાડકવાયો હતો. દરરોજ કાનુડો ગોપીઓના ઘેર માખણ ખાવા જતો. ક્યારેક હાંડીમાંથી ચોરીને માખણ ખાઈ લેતો તો ક્યારેક ગોપીઓના માખણને વાંદરાઓ સાથે વેચી લેતો. એક દિવસ ગોપીઓએ યશોદાજી પાસે ફરિયાદ કરી, મૈયા, તમારો કાનુડો રોજ અમારું માખણ ખાઈ જાય છે. યશોદાજી ગુસ્સે થઈને કાનુડાને દોરીથી બાંધી લીધો. પણ જે દોરી લેતા એ હંમેશા 2 આંગળી ઓછી પડતી. એ જોઈ બધાને સમજાયું કે આ તો સામાન્ય બાળક નથી, એમાં દિવ્ય શક્તિ છે. યશોદાજીને જ્ઞાન થયું કે કાનુડો સ્વયં ભગવાન વિષ્ણુનો અવતાર છે, જે ધરતી પરથી અધર્મનો નાશ કરવા આવ્યા છે. આ રીતે બાળલીલામાંથી પણ શ્રી કૃષ્ણએ દુનિયાને શીખવ્યું કે ભક્તિ અને પ્રેમ જ સૌથી મોટો ખજાનો છે. સૌને જય શ્રી કૃષ્ણ.